જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ટાઈમ બગાડવાના કઈ લાવે એમ, બરાબર ને ધ્રુપદ? આ તો આપણે પેલા ટૂંકા ગણવા પડ્યા ને એટલે આને ફોટો પાડ્યો ભાઈ, તમે શું ધ્યાન રાખવાનું એમ બી. ચાલો, આપણે અત્યારે ગણતા છે ક્વેશ્ચન 3 નો અથવા. વિડીયોમાં તો બધું લાઈનમાં જ હશે. હા, આ તો અત્યારે આપણે ખાલી ગણી કાઢીએ. ક્વેશ્ચન 3 અથવા જોજો. કર્મયુગે 1 જાન્યુઆરી 2020ના રોજ TM કમ્પ્યુટર ટ્રેડર્સ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી કમ્પ્યુટર ખરીદ્યું. ભાડે ખરીદ પદ્ધતિનો દાખલો. દરેક હપ્તાની વિગતો નીચે મુજબ છે. જો નીચે વ્યાજ સહિત હપ્તા આપેલા છે બધા, એટલે કે ટોટલ 4 હપ્તા છે. રોકડ કિંમતની શરૂઆતની બાકી પર વાર્ષિક 15% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. ઘટતી જતી બાકીની પદ્ધતિએ વાર્ષિક 10% લેખે ઘસારો ગણાય છે. કર્મયુગના ચોપડે નીચે મુજબ ખાતા તૈયાર કરો. ખાતા તો પછીની વાત, આપણે પહેલાં ટાઈપ વિચારવાની. આપણા નોટ પ્રમાણે તમારે 2 વસ્તુ જોવાની, રોકડ કિંમત ને વ્યાજનો દર. વ્યાજનો દર આપેલો, વ્યાજનો દર આપેલો હમણાં જ વાંચ્યું, ખાલી મેં જ વાંચ્યું ને, એટલે 15% વ્યાજનો દર શરૂઆતની બાકી પર. રોકડ કિંમત આપેલી નહીં આપેલી. જો વ્યાજનો દર આપેલો હોય ને રોકડ કિંમત નહીં આપેલી હોય, ટાઈપ તો યાદ નહીં મળે મને, પહેલી, બીજી કે ત્રીજી. પહેલી તો નહીં મળે, બીજી ને ત્રીજી બેમાંથી એક ટાઈપ છે, પણ ગણવાની પદ્ધતિ યાદ રહેવા જોઈએ. કેવી રીતના ગણવાની? વેરી ગુડ. જો વ્યાજનો દર આપી દીધેલો હોય, રોકડ કિંમત નહીં આપેલો, તો લાસ્ટ હપ્તાથી સ્ટાર્ટ કરવાનું. યાદ આવે? જો કે લાસ્ટ બી આપણે એ જ દાખલો ગણ્યો, તો મને લાગે આવો જ દાખલો પૂછશે. સૌથી ગંદુ ચેપ્ટર તમને છેલ્લે સૌથી વધારે ગમવા લાગ્યું છે લાગે. ચાલો, લાસ્ટ હપ્તાથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા મેં લખું છેલ્લો હપ્તો. છેલ્લો હપ્તો કેટલો? 28,750. એમાંથી શું માઇનસ કરી દેવાનું? વ્યાજ. વ્યાજ છૂટું પાડતું કીધેલું મેં તમને, શોર્ટકટ ગોખાવેલું. 28,750 ગુણ્યા 15% એટલે 15ના છેદમાં કેટલા કરી દેવાના? 115. 3,750 માઇનસ કરીને 25,000ના 15% કાઢો, 3,750 આવે. આવી જાય ને? પ્લસ એના ઉપરનો એટલે ત્રીજો હપ્તો થાય. એના ઉપરનો ત્રીજો હપ્તો 32,500 પ્લસ કરો, 57,500. એમાંથી વ્યાજ છૂટું પાડો. ચાલશે ને? આખું ડિટેલમાં નહીં સમજાવું તો. 57,500 ગુણ્યા 15ના છેદમાં 115, 7,500 બાદ કરીને 50,000. ચાલો, પ્લસ કરીએ. ત્રીજો પ્લસ થઈ ગયો એટલે હવે કયો હપ્તો? બીજો હપ્તો. બીજો હપ્તો કેટલો? 50,625, 1,06,25, 10,625 લખ્યા મેં, બરાબર ને?
એમાંથી માઇનસ કરો વ્યાજ 1,625,000 ગુણ્યા 15/115 13,125 બાદ કરીને 90 કેટલા 87,500 બીજો હપ્તો પ્લસ કર્યો પ્લસ કરીએ પ્રથમ હપ્તો કેટલાનો 62,500 1,50,000 પૂરા એમાંથી છૂટું પાડીએ વ્યાજ 1,50,000 ગુણ્યા 15/115 કેટલા પોઈન્ટમાં આવ્યા 62,500 નહીં મળે અચ્છા 1/1/2020 રોજ એટલે કે શરૂઆતની કરાર કિંમત છે બરાબર ભૂલ થઈ આપણાથી 1 2 3 4 હપ્તો છે તો 56,250 રહી ગયો ને હપ્તો 56,250 ખબર પડે હું ભૂલ થઈ બીજો હપ્તો 50,625 છે પણ પહેલો હપ્તો આટલો છે 56,250 ને મેં ભૂલથી કરાર કિંમત લખી દીધી મારો ટોટલ 1 42 43 750 હવે છૂટું પાડો કદાચ નહીં આવે હવે પોઈન્ટમાં 18,750 કરો માઇનસ 1 32 25 પૂરા ચાલો હવે પ્રથમ હપ્તો પ્લસ થઈ ગયો આ તમારી ફાઇનલ રોકડ કિંમત નહીં કહેવાય એની અંદર શું પ્લસ કરવા પડે કરાર વખતે ચૂકવેલ રકમ કેટલા રૂપિયા કરાર વખતે ચૂકવેલા 62,500 1,87,500 બરાબર આ મારી કઈ કિંમત મળી ગઈ રોકડ કિંમત આગળ ગણાવવાની જરૂર છે કે આવડી જાય આવડી તો જવા જોઈએ કેમ કે આ કિંમત પર ઘસારો ગણવાનો એ ઘસારો ગણાઈ ગયો એના પછી તમારે પહેલાં એમ તો નક્કી કરવાનું કોણ માણા પેલા છે તે અને મતલબ કે ખરીદનાર કોણ વેચનાર કોણ પછી રોકડ કિંમત પરથી તમે ઘસારો ગણે એ ઘસારો ગણાઈ જાય બે સ્ટેપ પછી વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક ખાતા જોજો કયા બનાવવાના છે તે ડાયરેક્ટ ખાતા જ બનાવવાના કર્મયુગના ચોપડે કમ્પ્યુટર વ્યાજને ઘસાર એટલે ખરીદવાળાવાળા માણસના ચોપડે જશે આ હે ને ખરીદવાવાળાના માણસના ચોપડે કમ્પ્યુટરનું ખાતું અને ઘસારાનું ખાતું કમ્પ્યુટર એટલે લાસ્ટ આપણે દાખલામાં યંત્ર ખાતું જોયું સેમ એવું જ બનશે ઘસારા ખાતું બેમાં જોયું પણ વ્યાજ ખાતું એમાં જોયેલું બેમાંથી કયું એક નહીં જોયેલું વ્યાજ નહીં જોયેલું કાં તો ઘસારા નહીં જોયેલું કયું હતું માણસનું જોયેલું યંત્રનું જોયેલું પણ ઘસારા કે વ્યાજ બેમાંથી એકનું નહીં જોયેલું લગભગ વ્યાજનું જોયેલું હતું ઘસારાનું બાકી તો ઘસારાનું ખાતું જોઈ લો કેવી રીતના બનશે તે અહીંયા લખું મેં ઘસારા ખાતું એમ તો આવડે જ પણ તે છતાં કર્મયુગ એટલે કે ખરીદનાર હશે ને એમ બી ઘસારો ખરીદનારના ચોપડે જ આવે કેમ કે જેણે વેચ્યું તેના ચોપડે તો મિલકત જ નથી તો ઘસારો આવવાનો નથી તો જેના ચોપડે ઘસારો લખાય ઘસારો ધંધા માટે શું કહેવાય ઘસારો ધંધા માટે શું કહેવાય અરે ઘસારો ધંધા માટે શું કહેવાય ખર્ચ ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો ઘસારા ખાતાની જમા બાજુ એટલે જમા બાજુ નફા નુકસાન ખાતે લખ્યા કરવાનું કેટલી વખત લખવા પડે 4 વખત કેમ કે 4 હપ્તા છે તારીખમાં જે તારીખ તમારી આવશે તે તારીખ 4 લખવાની ઘસારો અને વ્યાજ બંનેમાં આવી રીતના નિર્ણય લેવાનો ઘસારો આવે તો યંત્ર કે વ્યક્તિ ઘસારો આવે તો બીજું નામ યંત્રનું લખવાનું કે વ્યક્તિનું લખવાનું યંત્રનું પણ યંત્રની જગ્યાએ અહીંયા શું છે કમ્પ્યુટર તો બીજી બાજુ લખવાનું કમ્પ્યુટર ખાતે 4 વખત અને આ ખાતું કમ્પ્લીટ ખબર પડે આ સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર મને તો આ જ લાગે હજુ બી હા ને એટલે તમારે તમારું જોવાનું જો આટલું બધું આપણે ગણ્યું તેના પર થોડું ઘણું લાગે કે ફેલ તો નહીં થવા એકાઉન્ટમાં કે હજુ બી એવું જ લોચા જ લાગ્યા કરે હા છે તકલીફવાળું પણ ખામી તમારી જ છે કે શરૂઆતથી તમે કંઈ કર્યું નહીં મળે ધ્રુપલ હા ને હજુ બી ટાઈમ એટલો છે કે તમે સ્ટાર્ટિંગથી લઈને બધા ચેપ્ટરના વિડીયો જોઈ શકે પણ એક દિવસમાં ઓછામાં ઓછા 4 વિડીયો જોવા પડે એટલે કે 4 દાખલાના એવા એક દિવસમાં 4 થી 5 વિડીયો જો બહુ કઈ વિડીયો થોડી છે 10-12 વિડીયો આડતમાલના હશે 10-12 પહેલાંના હશે જોઈએ કે તમે તમારા ઉપર છે આટલું ગણવાનું મેં બાકી બધું તમારું ગણ લખવાનું પાસ થવા માંગતા હોય તો કરી લેજો નહીં થવા માંગતા હોય મારી ફી તો આપવાની જ